નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજસ વિટલાણી જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આજે આપણે જોવાના છીએ ગણિતમાં કંઈક એવા પ્રશ્નો કે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. બરાબર, તો આપણે ચાલુ કરીએ. તો જોઈ લ્યો, પહેલો પ્રશ્ન આવે છે તમારી સમક્ષ. એ પ્રશ્ન તમે જોઈ શકો છો, શેનો છે તો કે ટકાવારીનો. હવે તમને બધાને ખબર છે કે આવા પ્રશ્નો સીસી ની એક્ઝામ હોય, પીએસઆઈ ની હોય, કોન્સ્ટેબલ ની હોય કે અધર હાઈકોર્ટ ની હોય. બરાબર, બધી જ એક્ઝામમાં આવા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ, ટકાવારીને કઈ રીતે સોલ્વ કરવી, તેનો પ્રશ્ન કઈ રીતે ઉકેલવો. બરાબર છે, ચાલો આપણે જોઈએ. તો ચાલો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન શું કહે છે તો કે ભાઈ 340 ના 30% અને 640 ના 12.5% બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, એટલે કે આનો જવાબ શું આવે? હવે જો, એક તો તમારી વસ્તુ શું છે તો કે ભાઈ 2 ટકાવારી શોધવાની છે, અને 2 ટકાવારીમાં તમારે શું કરવાનું છે તો કે ભાઈ તમારે અહીંયા એનો સરવાળો કરવાનો છે. 2 ટકાવારી શોધી, પહેલા 340 ના 30% શોધવાના, ત્યાર પછી તમારે 640 ના 12.5% શોધવાના, અને પછી તમારે એનો સરવાળો કરવાનો. હવે અહીંથી એક વસ્તુ તમારી ઈ ક્લિયર થવી જોઈએ કે આ તમને શું દેખાય છે તો કે સાહેબ આ છે અમને અપૂર્ણાંક દેખાય છે. બરાબર, પણ આ અપૂર્ણાંક છે કેવો તો કે આ અપૂર્ણાંક છે એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. શું કહેવાય તો કે સાહેબ એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. બરાબર છે. હવે જો આ પ્રશ્ન ઉપરથી તમને છે ને એક વસ્તુ એ પણ ક્લિયર કરાવી દઉં કે અપૂર્ણાંકના છે ને મુખ્યત્વે 3 પ્રકાર હોય. કેટલા હોય? 3 હોય. બરાબર, એમાં પેલો તમે જોવ તો શુદ્ધ અપૂર્ણાંક આવે, બીજો આવે એ શું આવે તો કે અશુદ્ધ અપૂર્ણાંક આવે, અને ત્રીજો શું આવે તો કે સાહેબ મિશ્ર અપૂર્ણાંક આવે. તમે જો મારી સાથે વિડીયો જોતા હોય ને લખતા હોય તો તમે ખાસ અપૂર્ણાંકના 3 પ્રકાર છે ને લખી લેજો. પેલો શું આવે તો પેલો હું તમને શું કહીશ તો પેલો આપણે જોઈ લઈએ. પેલો આવશે શુદ્ધ અપૂર્ણાંક. બરાબર છે, પેલો પ્રકાર આવશે આપણો શુદ્ધ અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? જો હું તમને એક એક્ઝામ્પલ બેઝ ઉપર સમજાવું કે મેં લખ્યું છે 2/5. શું લખ્યું તો કે સાહેબ 2/5. બરાબર છે. હવે આ 2 છે ને એને શું કહેવાય તો કે એને હંમેશા શું કહેવાય તો કે સાહેબ અંશ કહેવાય, અને 5 ને શું કહેવાય તો કે સાહેબ 5 ને છેદ કહેવાય. હા કે ના તો કે હા સાહેબ. બરાબર છે. હવે આ શુદ્ધ અપૂર્ણાંક છે, મેં લખ્યું છે 2/5. એટલે તમારે એવું સમજવાનું કે જો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. શું સમજવાનું? અંશ નાનો હોય, તમારે સમજૂતી સાથે લખ્યું હોય તો લખી શકો તમે કે અંશ નાનો અને છેદ મોટો, તો એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. રેડી? પછી બીજો નંબર હું તમને આપું અશુદ્ધ અપૂર્ણાંક. શું તો કે સાહેબ અશુદ્ધ અપૂર્ણાંક. હવે અશુદ્ધ અપૂર્ણાંક છે ને એને હું લખીશ ને, જો આને જ ઉલટાવી દઉં, આને ઉલટાવી દઉં. શું કરું? 5/2. બરાબર, આ 5/2 છે, આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કામ એને કહેવાય તો આની ઉપરથી તમે થોડી બુદ્ધિ લગાડો. શું કર્યું મેં તો કે ભાઈ છેદને અંશમાં જવા દીધો અને ઓલો અંશ હતો એને છેદમાં જવા દીધો. તો એનું કારણ શું થયું તો અહીંયા જુઓ તમે, આ અંશ છે ને એ કેવો થઈ ગયો? અંશ મોટો થઈ ગયો. અંશ કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. અને છેદ કેવો થઈ ગયો તો કે સાહેબ છેદ છે ને એ નાનો થઈ ગયો. તો તમે કહી શકો આની ઉપરથી, આની ડેફિનેશન તમને વ્યાખ્યા કહી દો કે જો અંશ મોટો અને છેદ નાનો તો એને હંમેશા કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર છે. અને હવે જ આ અશુદ્ધ અપૂર્ણાંકને તમારે ફેરવવો હોય તો એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો. કઈ રીતે? તો જો આ 5/2 છે. બરાબર છે. આને મારે શેમાં ફેરવવાનો છે? મિશ્રમાં. શેમાં ફેરવવાનો છે? મિશ્રમાં. તો મારે આને શું કરવું પડે તો જો 2 એકાનો પાડો બોલવાનો, છેદ એમનેમ રાખવાનો, છેદમાં જે હોય ને એનો ઘડિયો બોલવાનો કે ભાઈ 2 એકુ 2, 2 દુ 4, 2 3 6. જો 3 પહોંચું તો 6, 5 થી વધી જાય કે નહીં તો કે હા સાહેબ. તો અહીંયા મારે અટકી જવાનું. શું કરવાનું? અટકી જવાનું. તો શું થાય તો કે ભાઈ 2 ગુણ્યા 2 એટલે 4, 2 દુ 4, અને વત્તા જો 5 માંથી 4 જાય તો શું થાય તો કે 1 વધે, તો 1 અહીંયા તમારે રાખી દેવાનું અંશમાં. બરાબર છે. હવે આનું હજી સિમ્પ્લિફિકેશન તમને હું આપું તો અહીંયા મેં કર્યું છે શું તો અહીંયા આવી રીતે કર્યું છે કે 2 ગુણ્યા 2 વત્તા 1 ના છેદમાં 2 બરાબર 5/2. જો આ શુદ્ધ અપૂર્ણાંક તમારી સામે પાછો આવી ગયો. બરાબર છે. અને આ જ મિશ્ર અપૂર્ણાંક તમારી સામે આવી ગયો. બરાબર. શું કે તો કે ભાઈ છેદ છે એનો ઘડિયો બોલવાનો. ઘડિયો બોલો, અંશથી વધવો જોઈએ નહીં. બરાબર. 2 ગુણ્યા 2, 2 એકાનો બોલો એટલે 2 દુ 4. બરાબર છે. હવે તો કે ભાઈ 5 છે તમારા અંશમાં તો કે હા સાહેબ. તો 5 માંથી 4 બાદ કરો તો શું વધે તો કે 1. તો 1 ને તમારે અંશમાં મૂકી દેવાનો. તો હંમેશા મિશ્ર અપૂર્ણાંકમાં યાદ રાખજો
મિશ્ર અપૂર્ણાંકમાં એક પૂર્ણાંક હશે ને એક શું હશે તમારી પાસે અપૂર્ણાંક, બરાબર છે, બે વસ્તુ હશે. રેડી? તો આને કઈ રીતે બોલાય? તો આને બોલાય બે પૂર્ણાંક એકના છેદમાં બે. શું બોલાય? બે પૂર્ણાંક એકના છેદમાં બે. બરાબર? તો અહીંયા તમે જો નોટ્સ બનાવતા હોય તો સાથે સાથે લખી નાખજો. પહેલો પ્રકાર છે શુદ્ધ, બીજો છે અશુદ્ધ, અને ત્રીજો આપણે જોયો જે આ પ્રકાર આવ્યો એને શું કહેવાય? તો કે સાહેબ એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. આ તમારો ત્રીજો પ્રકાર થયો. રેડી? ચાલો, આ ત્રણ અપૂર્ણાંકના પ્રકાર આપણે ક્લિયર કર્યા. તો જો અહીંયા તમને કયો આપેલો છે? જો સેમ વસ્તુ છે, અહીંથી જોઈ લ્યો. આવો જ અપૂર્ણાંક તમને જોવા મળે છે કે નહીં? બરાબર છે, તો એને મેં નામ શું આપ્યું? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક છે એને ફેરવવો હોય તમારે શેમાં ફેરવવાનો? અશુદ્ધમાં. શેમાં ફેરે? અશુદ્ધમાં. જો શુદ્ધ અપૂર્ણાંક છે એનું કન્વર્જેશન મિશ્રમાં થાય નહીં, બરાબર છે, અને અશુદ્ધ અપૂર્ણાંક છે એને તમે કન્વર્ટ કરી શકો શેમાં? મિશ્રમાં. રેડી? ચાલો હવે આપણે જોઈ લઈએ. તો પેલા છે 340 ના 30%. હું લખી નાખું, બરાબર? 340 ના 30%. આ ના છે ને એનો ઇંગ્લિશમાં મિનિંગ થાય ઓફ. ઇંગ્લિશમાં તમને એવું કહેવામાં આવે કે જો ઓફ હોય ને ત્યાં તમારે ગુણાકારની સાઇન કરવાની. શું કરવાનું? ગુણાકાર. બરાબર છે? તો આ ના કાઢી અને આપણે અહીંયા શું મૂકશું? ગુણ્યા. હવે 30% કીધા તો તમારે જો ટકાવારીની સાઇન દૂર કરવી હોય, શું કરવું હોય? ટકાવારીની સાઇન દૂર કરવી હોય તો તમારે 30 ના છેદમાં શું લેવું પડે? 100. બરાબર છે? એટલે તમે વિડીયો જોતા હોય તો તમારે એવું લખાય, સાઈડમાં નોટ કરી દેવાય કે ટકાવારીની સાઇન જ્યારે પણ દૂર કરવામાં આવે ત્યારે આપણે છેદમાં 100 મૂકવાના આવે. બરાબર છે? આ વસ્તુ ક્લિયર થઈ. હવે આપણે કરવાનો છે સરવાળો. તો 640, બરાબર, ના હું દૂર કરીશ એટલે શું આવશે? તો કે સાહેબ ગુણાકારની નિશાની. હવે જો આ 12 પૂર્ણાંક 1 ના છેદમાં 2 બોલાય. શું બોલાય? 12 પૂર્ણાંક 1 ના છેદમાં 2. મિશ્ર અપૂર્ણાંક આપણી પાસે છે તો આને આપણે શુદ્ધમાં કન્વર્ટ કરી લઈએ. સોરી, શેમાં કન્વર્ટ કરશું? અશુદ્ધમાં. શેમાં કન્વર્ટ કરશું? અશુદ્ધમાં. બરાબર છે? ચાલો જોવો, 2 ગુણ્યા 12, જો અહીં લખી જ દઉં તમને, 2 ગુણ્યા 12 વત્તા 1 ના છેદમાં 2. તો શું થાય? 2 ગુણ્યા 12 એટલે 24, 24 વત્તા 1 એટલે 25. 25 ના છેદમાં 2 આવે કે નહીં? બરાબર? આ કેવો અપૂર્ણાંક થયો? આ બાજુમાં લખી દઉં. કેવો થયો? તો કે સાહેબ આ થયો અશુદ્ધ અપૂર્ણાંક. કેવો થયો? અશુદ્ધ અપૂર્ણાંક. તો અહીંયા હું 25 ના છેદમાં 2 લઈ શકું? તો કે હા, ડેફિનેટલી લઈ શકો. આ 25 ના છેદમાં 2. ટકાવારીની સાઇન દૂર કરવી? તો કે હા કરવી. જો અહીં દેખાય ને, આ દૂર કરવી હોય તો અહીંયા છેદમાં શું લેવું પડે? 100. શું લેવું પડે? 100. હવે વસ્તુ ઈ છે કે અંશનો છેદ છે. અંશનો છેદ છે એ ક્યાં જાય? છેદમાં જાય. જાય કે નહીં? તો કે હા. એટલે મેં અહીંયા અત્યારે લખ્યું છે, બરાબર, પણ હવે હું આને ઇરેજ કરી નાખું. અહીંયા ઇરેજ કરી નાખું અને આ 2 ને હું અહીંયા ગુણાકાર કરી અને 2 લઈ લઉં. બરાબર છે? છેદમાં લઈ લીધા. એક વસ્તુ યાદ રાખજો, છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં જાય. બરાબર છે? આ પણ તમે ન ટપકાવી શકો. બરાબર છે? ચાલો હવે આપણે આ થઈ ગયું હશે આઈ થિંક તમારા બધાને, એટલે અહીંથી હું આ ઇરેજ કરી નાખું છું અને આપણે આખો સમ પાછો કમ્પ્લીટ કરીએ. બરાબર? ચાલો જોઈ લ્યો. 340 ના 10% કીધા તો જો આવી રીતે ઊભા શૂન્ય ઉડાડવાના કે આ એક ગયું, આ એક ગયું, આ એક ગયું અને આ એક ગયું. બરાબર છે? હવે 34 ગુણ્યા 3 તમે આવી રીતે ઊભો ગુણાકાર કરી શકો. બરાબર છે? પણ આવું કરવા જવાય નહીં, કારણ કે તમે બધા શેની તૈયારી કરો? તો કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની. બરાબર છે? તો સિમ્પલ વસ્તુ છે. આટલી આશા હું તમારી આગળથી આ રાખી શકું કે ભાઈ ગુણાકાર કેવો કરાય? આડો કરાય. બરાબર? ઊભો કરવા જાવ તો ટાઈમ બગડે. બરાબર છે? જો 3 4 12. બરાબર છે? વધી આવી 1, 3 તેરી 9 ને 1 તો કે સાહેબ 10. બરાબર? હવે આની શોર્ટકટ હજી બીજી કરવું હોય તો મારે શું કરાય? જો આ 34 છે ને, 34 ની જગ્યાએ હું 30 લઈ લઉં. શું લઈ લો? 30. બરાબર છે? શૂન્યની નજીકનો આંકડો લઈ લેવાનો. શેનો લઈ લેવાનો? શૂન્યની નજીકનો. તો 30 ગુણ્યા 3 કેટલા થાય? તો સીધી વાત છે, 30 3 90 અને 4 તેરી 12 નાખો કેટલા આવે? 102. આમે કરી શકો. બરાબર છે? શૂન્યની નજીકનો આંકડો પકડી લેવાય. તો 102 એવા તો કે હા સાહેબ. હવે અહીંયા આપણે છેદ ઉડાડવાના થાય. આ 25 ને આપણે થોડા ખરખા લખી નાખીએ. ચાલો હવે પેલા શું કરશું? તો કે ભાઈ સાહેબ પેલા તો શૂન્ય હોય ને એને વ્યવહારે ઉડાડી દેવાય. બરાબર? હવે અહીંયા દેખાય 64 અને અહીંયા દેખાય 2. બરાબર? હવે 64 છે તો જો આ 2 ગુણ્યા 32 કરો ને એટલે 64 થાય. બરાબર? આને મેં શું પાડ્યા ખબર છે? આને મેં પાડ્યા અવયવ. શું પાડ્યા? અવયવ. બરાબર છે?
અવયવ શું પાડ્યા કહેવાય? અવયવ. 2 ગુણ્યા 32 થાય એટલે 64 થાય. તો કે હા સાહેબ. તો હવે સિમ્પલ વસ્તુ છે, આ બે બે ઉડી જાય તો અહીંયા વધે હું 32 વધે કે નહીં? તો કે હા બરાબર છે. અને આ 64 પાછા ઉડાડવા તો પડે જ, બરાબર છે. હવે ઉપર 32 છે, અહીંયા નીચે 10 છે, અહીંયા 25 છે. તો મને એટલી ખબર પડે કે 5 ના ઘડીઓ તમે બોલો. જો પાછું એક વસ્તુ કહી દો કે આ બે અંક એવા જ લેવાના કે એક ઘડિયામાં આવતા હોય, પાછા બે બે ઘડિયા નહીં બોલતા, બરાબર છે. કે બે ઈ એક અંક એક ઘડિયામાં આવતો હોય ને બીજો અંક પાછો બીજા ઘડિયામાં ગોતવા જવો પડે તો ભેગું થાય નહીં. હવે જો 5 એકાનો ઘડિયો બોલો તો મને એટલી ખબર પડે કે 5 એકુ 5 અને 5 દુ 10 એટલે 5 ના ઘડિયામાં આવે 10. તો કે સાહેબ આવે. પછી 5 તેરી 15, 5 4 20 અને 25 25 એટલે 5 ગુણ્યા 5 થાય તો 25 થાય કે નહીં? તો કે હા સાહેબ બરાબર. એટલે અહીંયા ઘણાઈને તકલીફ પડતી હોય તો હંમેશા યાદ રાખવાનું કે અંશ અને છેદનો નંબર છે, જો એ એક ઘડિયામાં આવતો હોય તો એને એ ઘડિયા વડે ઉડાડી શકાય, બાકી ઉડાડી શકાય નહીં, બરાબર. આગળ તમે જાઓ એટલે વિભાજ્યતાની ચાવીઓ ભણવાની આવશે, બરાબર છે. ત્યારે તમને કહેશું ભાઈ કઈ વિભાજ્યતાની ચાવી કયા છેદમાં લાગુ પડે, બરાબર છે. ચાલો અહીંયા શું ઉઠશે? તો કે સાહેબ 5 5 ઉડી ગયા, બરાબર. હવે વૈધું હું અહીંયા મારી પાસે આપણે ખાનો કલર બદલાવી નાખ્યા થોડોક, બરાબર. જો અહીંયા વૈધું હું? તો કે સાહેબ 2, બરાબર છે. અહીંયા વૈધું હું? તો કે સાહેબ 32. અહીંયા વૈધું હું? તો કે સાહેબ 5. હવે હજી 2 છે ને અહીંયા 32 છે, તો હું અહીંયા આવી રીતે લખી શકું કે સાહેબ 16 ગુણ્યા 2 32 થાય, બરાબર છે. અથવા તો 2 ગુણ્યા 16 32 થાય. આમ થાય કે નહીં? બે સાઈડ તમે લખી શકો, બરાબર છે. તો અહીંથી 2 કટ થાય, અહીંથી 2 કટ થાય, તો વૈધા શું? તો કે સાહેબ 16. 16 અને 5 તો કે ભાઈ 16 5 કેટલા થાય? તો હવે 16 એકાનો ઘડિયો બોલવો પડે. નો આવડતો હોય તો સીધી વાત છે, ગણવું પડે, બરાબર છે. આવડતું હોય તોય થઈ જાય. બાકી 15 નો ઘડિયો બધાને આવડતો હોય. 15 5 કેટલા થાય? 75. તો 16 5 કેટલા થાય? 5 નાખી દો. કેટલો જવાબ આવે? તો કે જવાબ આવે 80. એટલે અહીંયા આપણે શું મૂકશું? તો કે 80. હવે આનો સરવાળો કરી દો. શું જવાબ આવે? તો કે સાહેબ 182. પછી આમાં ભાઈ હવે ઓલો સરવાળો ઉભો કરવા ન જવાય હો. શું થાય? 182. તો આનો જવાબ આપણે જોઈ લઈએ. આવે છે? તો કે હા સાહેબ આવે છે. હવે એક વસ્તુ ખાસ, જો અહીંયા છે ને મેં શબ્દ વાપરો તો અવયવ. શું વાપરો? અવયવ. હવે અવયવ વાપરો અને બીજો શબ્દ હું અહીંયા મૂકી શકું અવયવી. શું મૂકી શકું? અવયવી, બરાબર છે. અવયવ અને અવયવી. હવે અહીંથી તમને એક કન્સેપ્ટ હજી ક્લિયર કરાવી દઉં. તમારે બુકમાં લખવું જ લખી શકો કે ભાઈ અવયવ એટલે શું અને અવયવી એટલે શું, બરાબર. હવે હું છે ને એ તમને એક્ઝામ્પલ લઈને ક્લિયર કરાવું. આપણે શેના બેઝ ઉપર જઈએ? એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. જોઈ લે. એક લખીશું શબ્દ અવયવી. પેલા લખી નાખીએ ચાલો આપણે અવયવ, બરાબર છે. અવયવમાં હું લખું 12 ના અવયવ. તો જો 12 લીધા મેં અહીંયા, બરાબર છે. અને અહીંયા હું લખીશ અવયવી. શું લખીશ? અવયવી, બરાબર. હવે 12 ના અવયવ મારે પાડવા હોય તો અહીંયા જો સાઈડમાં 12. પેલા ચાલુ કરવાનું નાના ઘડિયાથી, બરાબર. એનસીઆરટી ની પેટર્ન તમને શીખડાવું, મસ્ત પેટર્ન છે, બરાબર. ક્યાંથી ચાલુ કરવાનું? નાના ઘડિયાથી. બેઝિક પેટર્ન છે, બરાબર છે. પછી તમે ડાયરેક્ટ લખી શકો, બરાબર. જો નાનો ઘડિયો એટલે તો કે 1 ના ઘડિયામાં 12 આવે, તો કે હા સાહેબ આવે ને. 1 12 12 થાય. ઘડિયો 10 પૂરો ન થાય હો. ઘડિયો 10 પૂરો થાય નહીં સાહેબ. 10 ઘડિયો પૂરો થઈ જાય એવું હોય નહીં, આગળ હાલ્યું જાય, બરાબર. 2 ના ઘડિયામાં 12 આવે, તો કે હા સાહેબ આવે ને. લખો 2 ગુણ્યા 12. 3 ના ઘડિયામાં આવે, તો કે સાહેબ સોરી અહીંયા આવશે 2 6 12. શું થશે? 2 6 12, બરાબર છે. આપણે એકવાર જોઈ લઈએ. અને અહીંયા શું આવશે? તો કે સાહેબ 3 4 12. હવે 5 ના ઘડિયામાં આવે, હવે 4 ના ઘડિયામાં જાય. પેલા 3 ના સુધી જોઈએ, હવે 4 ના ઘડિયામાં જો તો 4 તેરી 12 એટલે એ આવી ગયું, એટલે એ પાછું લેવાય નહીં. 5 ના ઘડિયામાં જાવ તો 5 ના ઘડિયામાં નો આવે. 6 ના ઘડિયામાં જાવ 6 દુ 12, હવે અહીંયા આવી ગયું, તો એ પાછું લેવાય નહીં. એટલે એક એક વાર લેવાના. હવે આના અવયવ સીધા તમે લખી શકો. આના અવયવ શું પડે? તો કે 1 2 3 4 6 અને 12. એટલે 12 ના અવયવ ટોટલ કેટલા થયા? તો કે સાહેબ 3 4 5 ને 6 અવયવ થયા. કેટલા થયા? 6. જવાનું કેમ? તો કે ભાઈ અપ ડાઉન ડાઉન અપ, બરાબર છે. આ રીતે લખવાનું. અવયવ કઈ રીતે લખવાના? અપ ડાઉન ડાઉન અપ. પછી તો સીધા આવડી જાય. પણ આ પેટર્ન છે ને એ અત્યારે શરૂઆત હોય ને તો ફોલો કરાય, બરાબર. આના ઉપરથી બે વસ્તુ શીખવા મળે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ હોય તો એ છે 1. નાનામાં નાનો અવયવ, બરાબર છે. કોઈ પણ સંખ્યાના નાનામાં નાનો અવયવ શું હોય? તો કે 1. અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ હોય તો એને કહેવાય સંખ્યા પોતે. શું કહેવાય? તો કે સાહેબ સંખ્યા પોતે, બરાબર. આ કામ કર્યું આપણે અવયવનું.
હવે આપણે અવયવી જોઈએ. અવયવી છે ને ઈ પણ હું તમને બતાવીશ 12 ના. કેના બતાવીશ? 12 ના. તો 12 ના અવયવી જોવા હોય ને મારે 12 નો ઘડિયો બોલવો પડે. 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60. પછી આ હાઈલો જ જાય હો. બરાબર, 10 પૂરો થાય નહીં, એ આગળ આગળ હાઈલો જાય. બરાબર, 12 10 120 થાય, 12 11 કરો તો 132 થાય, એમાં 12 ઉમેરો તો 144 થાય, 12 12 144 થાય, લા ઘડિયો હાઈલો જાય. બરાબર છે. તો આ છે ને એના અવયવી છે. શું છે? અવયવી. તો તમને એમ પૂછવામાં આવે કે ભાઈ અવયવી એટલે શું? બરાબર, હવે તમને ગુજરાતીમાં ડેફિનેશન આપું કે અવયવી એટલે શું ને અવયવ એટલે શું. તો જો તમને એમ પૂછે ને કે અવયવ એટલે શું, તો તમારે એવું લખવાનું અથવા તો મનમાં બોલવાનું કે કોના કોના ઘડિયામાં આવે. બરાબર, હા બેઝિક શીખડાવું છું. બરાબર છે. અવયવ એટલે શું? કોના કોના ઘડિયામાં આવે. અને અવયવી પૂછે, બરાબર છે, તો તમારે એવું વિચારવાનું કે ઘડિયામાં શું શું આવે. શું વિચારવાનું? શું શું આવે. બરાબર છે, સિમ્પલ વસ્તુ છે. એક્ઝામ્પલ જો 12 ના અવયવ કોના કોના ઘડિયામાં આવે લખ્યા. બરાબર છે. અવયવી જો ઘડિયામાં શું શું આવે લખ્યું. બરાબર છે. તો આ કન્સેપ્ટ તમારો અહીંથી ક્લિયર થઈ ગયો. બરાબર, તો બે વસ્તુ તમને ખાસ જાણવા મળી આ દાખલા ઉપરથી. શું? એક તો ટકાવારી સોલ્વ કરી, ટકાવારી પછી અપૂર્ણાંકના પ્રકારો જોયા. બરાબર, શુદ્ધ અશુદ્ધ મિશ્ર. એના પછી તમે જોયા અવયવ અને અવયવી. બરાબર, તો આ પેલો દાખલો તમારો અહીંયા પૂરો થયો. બરાબર છે. અને ખાસ યાદ રાખજો એક્ઝામ ની અંદર આવા જ દાખલા પૂછાય છે, આનાથી વિશેષ કઈ પૂછાતું નથી. બરાબર છે. અને જો કઈક થોડુંક અઘરું બનાવવું હોય તો રકમને થોડીક મોટી કરી દે. ચાલો જોઈએ આપણે બીજો દાખલો. બીજો દાખલો શું છે? જો બીજો દાખલો સાવ સહેલો આવ્યો. હવે આ તમને આરામથી આવડી જાય. ઓલો અઘરો સોલ્વ કર્યો હોય તો આ તો આવડી જ જાય ને. બરાબર, શું છે? તો કે સાહેબ 500 ના 20%. તમે ગાયગા મને કહો સાહેબ 500 છે, ના કાઢીને હું મૂકી દો ગુણ્યા ટકાવારીની સાઈન કાઢીને હું મૂકી દો. તો કે સાહેબ 20 ટકાવારીની સાઈન કાઢીને છેદમાં 100 મૂકી દો. બરાબર, મીંડા મીંડા ઉડી ગયા. બરાબર છે. જવાબ શું આવે? 50 દુ તો કે 100. બરાબર છે. ઘણાને તો ગણતરી કરવાની જરૂર નહીં પડે. તો સીધું મને કહે સાહેબ 500 ના 20% છે ને એટલે આપણે કઈ ન કરાય. 500 ના 10% કેટલા થાય? તો કે સાહેબ 50. પછી પાછા બીજા 500 ના 10% કાઢો, કેટલા થાય? તો કે સાહેબ 50. શું જવાબ આવે? 100. રેડી? આવી રીતે કરી શકો. બરાબર છે. અને ગુણોત્તર લઈને કરી શકો. પણ એ હું તમને જયારે શીખડાવીશ ને ઓલું ચેપ્ટર ગુણોત્તરનું ત્યારે તમને કહીશ. બરાબર, એટલે અત્યારે આપણે ટકાવારીમાં છીએ, ટકાવારી પૂરતું સીમિત રાખીએ. રેડી? તો આ તો તમને સહેલો હવે આવડી જાય. રેડી? જોઈ લ્યો, જવાબ ચેક કરી લે. તો કે આ સાહેબ આવડે છે અને શું આવે છે. ચાલો નેક્સ્ટમાં જોઈએ. જો આમાં ઈઝી છે, 3000 ના 20%. હવે ગણતરી નથી કરવી, હવે આપણે ડાયરેક્ટ કરીએ. બરાબર છે. જો આ ના કાઢીને ગુણાકાર, ટકાવારીની સાઈન દૂર કરવાની અને 100 મૂકવાની, એવું કઈ નથી કરવું. હું તમને એમ કહું 3000 ના 10% કેટલા થાય? તો તમે કહો સાહેબ 300. સીધું મીંડું ઉડાડી દેવાનું. બરાબર છે. સીધું મીંડું ઉડાડી દેવાનું. તમને પૂછ્યા કેટલા? 20%. પાછા 10% ઉમેરવા પડે, કેટલા થાય? તો કે સાહેબ 300. શું જવાબ આવે? 600. બરાબર, આ કઈ લખવાની જરૂર ન પડે, આ તો હું લખું છું, બાકી કઈ લખવાની જરૂર હોય નહીં, મોઢે જ થઈ જાય. બરાબર, હવે તમને એમ કે અહીંયા કે 3000 ના 25%. કેટલા? 25%. બરાબર છે. તમે શું કરશો? 20% 600 છે ને. બરાબર છે. હવે તમને ખબર છે કે 10% એટલે 300 થાય. બરાબર છે. તો 5% એના અડધા કેટલા થાય? 300 ના અડધા કેટલા થાય? સાહેબ કે 150. બરાબર છે. એટલે 750. આ જવાબ શું આવ્યો? તો કે આ જવાબ આવ્યો આપણો 25% નો. બરાબર, તો આવું તમે મોઢે કરી શકો. 30% કેટલા થાય? પાછા 300 ઉમેરી દો 600 માં, કેટલા થાય? 900. તો આવી વસ્તુ તમે હવે મોઢે કરી શકો. ચાલો જોઈ લ્યો જવાબ. તો આનો જવાબ આવી ગયો બાળકો 600. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાય. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે? તો કે સાહેબ 5120. બરાબર છે. 5120 ના કેટલા ટકા છે? તો કે ભાઈ 12.5%. હવે જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે સાહેબ પોઈન્ટ પછી એક આંકડો. બરાબર છે. પોઈન્ટ પછીનો એક આંકડો મારે દૂર કરવો હોય તો છેદમાં શું લેવું પડે? 10. બરાબર છે. હું તમને અહીંયા સાઈડમાં સમજાવી દઉં કે પોઈન્ટ પછી આ 12.5 એટલે પોઈન્ટ પછી એક આંકડો છે, દૂર કરવો છે તો છેદમાં 10 એટલે કે 125 ના છેદમાં 10 આવી રીતે લેવાય. બરાબર છે. હવે સેમ વસ્તુ અહીંયા 12.57 લખું. પોઈન્ટ પછી કેટલા આવ્યા? તો કે સાહેબ બે આંકડા. બરાબર છે. તો હવે બે આંકડા છે તો એ મારે દૂર કરવા હોય. બરાબર છે. એટલે કે પોઈન્ટ મારે દૂર કરવો હોય બે આંકડાનો, તો મારે છેદમાં શું લેવા પડે? 100. તો સીધી વાત છે. જો સાંભળી લેજો, પોઈન્ટ વાળા દાખલામાં તમને બધાને તકલીફ પડતી હોય તો પોઈન્ટ પછી એક આંકડો આવતો હોય તો છેદમાં 10 લેવાના. પોઈન્ટ પછી બે આંકડા આવે છે તો છેદમાં 100 લેવાના.
અને પોઈન્ટ પછી 3 આંકડા આવતા હોય તો છેદમાં લેવાના થાય હજારો. બરાબર, પોઈન્ટ પછી જેટલા આંકડા એટલા શૂન્ય નીચે. બરાબર, તો અહીંયા જો મેં 10 લઈ લીધા તો કે હા સાહેબ હવે અહીંથી પોઈન્ટ કાઢી નખાય. બરાબર છે, અહીંથી આપણે પોઈન્ટ કાઢી નાખ્યા એટલે 125 થઈ ગયા. હવે છેદમાં શું મૂકીશું તો કે સાહેબ 100, કારણ કે ટકાવારીની સાઈન છે એ દૂર કરવી પડે ને. તો કે હા. હવે તો કે હવે જો હવે છે ને આ પેલા આપણે સાઈડમાંથી જવા દઈએ એટલે મજા આવે દાખલો ગણવાની. બરાબર, ચાલો હવે સ્ટાર્ટ કરીએ. હવે સેમ વસ્તુ એવું કે 37.5 છે તો એને હું લખીશ 375. 375 લખીશ અને શું આવશે તો કે સાહેબ 10, અને અહીંયા શું આવશે તો કે સાહેબ 100. બરાબર છે. હવે જો આ વ્યવસ્થિત આ જોઈ જ લેજો. 125 ના છેદમાં 10 ગુણ્યા 100 એવી રીતે 375 ના છેદમાં 10 ગુણ્યા 100 કઈ રીતે એવા તો કે સાહેબ પોઈન્ટ દૂર કર્યો ને 10 લીધા અને છેદમાં ટકાવારીની સાઈન દૂર કરીને 100 લીધા. બરાબર, એવી રીતે 875 ના છેદમાં 10 ગુણ્યા 100. હવે આપણે થાય છેદ ઉડાડવાના. બરાબર છે, છેદ ઉડાડો. હવે જો આ બે છે ને 25 ના ઘડિયામાં આવે. આગળ મેં તમને છે ને મેથડ સમજાવી દીધી કે ભાઈ આના છેદ ઉડાડવા હોય તો કઈ રીતે ઉડે તો સાહેબ 25 ગુણ્યા 4 અને આના ઉડે 25 ગુણ્યા 5 એટલે આ 125 થઈ ગયા અને 100 ગયા. 25 ગયા તો અહીંયા વધ્યા 5 અને અહીંયા વધ્યા 4. બરાબર છે, પણ હવે આપણે આવી કઈ પેટર્ન કરવાની જરૂર છે નહીં. બરાબર, હવે તમે સીધું ઉડાડી શકો. બરાબર છે, સીધું કઈ રીતે ઉડે તો સીધું મૂકી શકો કે સાહેબ 25 ગુણ્યા 4 એટલે 100, 25 5 125. બરાબર છે, સીધું ઉડી જાય, લાંબુ કરવાનું થતું નથી. પછી તો કે સાહેબ 5 દૂને 10, 5 2 10, 5120 ને 2 વડે ભાંગો. હવે જો ઊભો ભાગાકાર કરો તોય મને વાંધો નથી આવી રીતે, અને આડો ભાગાકાર કરો તોય વાંધો નથી. આપણે અત્યારે ઊભો કરી નાખીએ કે 2 દુ 4 માઇનસ કરો એટલે 1 નીચે ઉતારો, 2 5 10, 1 વધ્યો તો કે હા 2 નીચે ઉતારો, 12 થયા, 2 6 12, 0 0, અને આનો આન્સર એટલે કે આ 0 ઉપર ચડી જાય તો આના અડધા કેટલા થાય તો કે સાહેબ 2560. બરાબર છે. હવે જો મેં ઉડાડ્યા છે કઈ રીતે તો કે સાહેબ 5120 ને ઉડાડ્યા છે એટલે આ 2 કટ થઈ જાય, 5120 કટ થઈ જાય ને આવે 2560. હવે 2560 ને 4 વડે ભાંગવાના. કેડા વડે ભાંગવાના 2560 ને આપણે ભાંગીએ 4 વડે. બરાબર, એટલે આપણે બધાના છેદ ઉડાતા જાય. તમે એવી રીતે પણ કરી શકો, કે 5120 ને સીધા 8 વડે ભાંગો, 2 4 8. બરાબર છે, પણ એમ નો ફાવે તો આપણે શું કરવાનું તો કે સાહેબ 2560 ભાંગ્યા 4. બરાબર, 4 6 24, 1 વધ્યો તો કે હા 6 નીચે ઉતાર્યા, ચોકે તો કે સાહેબ 16. બરાબર, 0 0 થઈ ગયા, આ 0 ને ઉપર લઈ લ્યો 640, એટલે 4 વડે ભાંગશો તો શું આવશે તો કે સાહેબ 640. બરાબર છે, આ કામ પૂરું થઈ ગયું. એટલે અહીંયા આપણી પાસે ખાલી વધ્યું છે શું તો કે સાહેબ અહીંયા આપણી પાસે વધ્યું છે 640, બીજું કઈ વધ્યું નથી. બધાય છેદ આપણે ઉડાડી લીધા. બરાબર છે. હવે 375 અને 100 દેખાય તો કે હા સાહેબ ઉડાડો. 25 ગુણ્યા 4 કરો 100 થાય તો કે હા સાહેબ આની 25 ઉડાડીએ કઈ. જો કઈ રીતે 37 ને પેલા ધ્યાનમાં લ્યો. કેને ધ્યાનમાં લ્યો 37 ને. તો 25 એકુ 25, 25 દુ 50, 25 તેરી 75. બરાબર, હવે આગળ તમે જાતા જાઓ એના કરતા પેલા 25 એકાનો ફાળો બોલો. 25 એકુ 25, 25 દુ 50, 50 છે 37 કરતા મોટા છે તો કે હા તો એ લેવાય નહીં, તો 25 એકુ 25. બરાબર છે. હવે 37 માંથી 25 બાદ થાય તો વધે કેટલા 12. કેટલા વધે 12. 12 ની આયરે જો તમે આ 5 ને ભેગા કરો તો કેટલા થઈ જાય 100. પછી આ 5 ને મૂકવો પડે ને. બરાબર છે, ઊભો ગુણાકાર કરો તો કઈ રીતે થાય આવી રીતે જ કરવું પડે. હું તમને આડો શીખડાવું. બરાબર, તો હવે 125 થયા અને 25 ગુણ્યા 5 કરો એટલે શું થાય 125. રેડી, એટલે 375 છે તો એનો અવયવ શું પડે તો કે સાહેબ 25 ગુણ્યા 15. શું પડે 25 ગુણ્યા 15. એટલે ઉડે શું તો કે 25 4 100 અને 25 ગુણ્યા 15 એટલે 375. 5 તેરી 15 અને 5 દુ 10, 5 ના ઘડિયામાં 2. બરાબર, 5 તેરી 15 અને 5 દુ 10. એટલે અહીંયા આપણી પાસે શું વધ્યું તો કે સાહેબ 3 વધ્યા છે,
છેદમાં વધ્યા છે 2 × 4. બરાબર, આપણે લખતા જ જાય એટલે ઉપાધિ જ નહીં. બરાબર, હવે ઉડાડો. જો હવે પાછું આપણે ઊભો કરી દઉં તમને એટલે વાંધો ના. 875 ભાગ્યા 25, 25 તેરી 75, વધ્યા કેટલા 12, 5 નીચે ઉતારો, 25 5 125, 0 0 0 એટલે અહીંયા શું આવશે 35. 25 × 35 એટલે 75, 25 4 100. હવે 5 દુ 10, 5 7 35. બરાબર, એટલે ઉપર શું વધ્યું તો કે સાહેબ 7, નીચે વધ્યા 2. બરાબર છે, અને એને ગુણ્યા 4. આટલી વસ્તુ આપણી પાસે છે. બરાબર છે, જોઈ લ્યો એકવાર. બરાબર, અહીંયા વધ્યા છે ખાલી 640, અહીંયા વધ્યા છે 3 2 અને 4 આપણે લખી નાખ્યા, અહીંયા વધ્યા છે 7 2 અને 4 આપણે લખી નાખ્યા. હવે આ 640 ના અડધા કરો. જો આ 2 છે ને, 2 એ 640 ને ઉડાડો એટલે શું આવે 320. 320 ને 2 ઉડાડો એટલે શું આવે 160. બરાબર છે, અડધા કર્યા ને એટલે 2 2 તો વયા ગયા. હવે 160 ના અડધા કરો, સોરી 160 ના અડધા નહીં પણ એના 4 ભાગ કરવાના. બરાબર, તો જો ચોકે ચોકે 16 અને આ મીંડું છે ઉપર આવી જાય એટલે 40 × 4 છે 160 થાય. હજી 4 છે આપણી પાસે તો કે હા સાહેબ છે ને. જો 4 અને 40 બરાબર છે, તો એનો મતલબ શું થાય કે 4 × 10 એટલે 40. તો આપણી પાસે વધ્યું શું કે સાહેબ 10 3 અને 7 એટલે કે 10 × 21 બરાબર 210. બરાબર છે, 210. તો આ જવાબ જો આવે છે તમારો તો કે હા સાહેબ જો જવાબ આવે છે. કેટલો આવ્યો કે જવાબ આવ્યો 210. કેટલો આવ્યો 210. રેડી, તો આ રીતે છેદ ઉડાડવાના થશે. ચાલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો છે 450 ના 20% વત્તા 840 ના 25%. બરાબર છે, એટલે ગુણાકારની નિશાની લીધી અને છેદમાં શું લીધું ટકાવારીની સાઈન દૂર કરીને 100. બરાબર, હવે જો મીંડું મીંડું ઉડાડો, 1 1 ગયું, આ ગયું. બરાબર છે, એટલે 45 દુ 90. અહીંયા ખાલી વધશે કેટલા તો કે સાહેબ 90. આ બેનો ગુણાકાર મેં કરી નાખ્યો. બરાબર, હવે વત્તાની નિશાની અને આ મીંડું ને આ મીંડું બે વયા ગયા. 5 ના ઘડિયામાં 2 આવવા જોઈએ. શું તો કે સાહેબ જો 5 દુ 10, અહીંયા શું આવે 5 2 10 અને અહીંયા શું આવે 25 25 25. બરાબર, એટલે આ 5 5 એની મેળે વયા જાય તો ઉપર વધે શું 5 અને 2. બરાબર છે, હવે આ 2 છે તો 2 એ ઉડાડો જોઈએ. 2 ભાગ્યા 84 કરો, 84 ના અડધા એટલે શું આવે 42. બરાબર છે, હવે 42 × 5 કરો તો 5 દુ 10, 5 દુ 10 વધી આવી 1, 5 4 20, 20 ને 1 21 એટલે 90 + 210. તો તમારો જવાબ શું આવશે 300. બરાબર છે, જોઈ લ્યો આપણે. આવે છે જવાબ કે હા સાહેબ આવે છે. રેડી, ચાલો છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખજો. હવે આ ફેક્ટર છે ને હું ઘડીએ ઘડીએ પાડીશ નહીં. બરાબર, એ મેં તમને શીખડાવી દીધું, હવે તમારે એ જોઈ લેવાના. નેક્સ્ટ સમમાં જાય. 24 ગ્રામ એ 4.8 કિલોગ્રામના કેટલા ટકા? તો જો સાંભળી લ્યો અને જોઈ લ્યો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. બરાબર છે, તો સીધી વાત છે કે 4.8 કેજી હોય. હવે 4.8 કેજી હોય ને એને હું 48 ના છેદમાં 10 લખી શકું અને એને ગુણ્યા હું 1000 કરી શકું. મીંડું મીંડું ગયું એટલે અહીંયા આવશે 4800 ગ્રામ. કેટલા આવશે 4800 ગ્રામ. રેડી, કન્વર્ટ જોઈ લેજો 4800 ગ્રામ. તો હવે મારે એવું લખી શકું કે 24 ગ્રામ એ 4.8 કિલોગ્રામના કેટલા ટકા થાય? એટલે એનો મતલબ એવો તમને પૂછ્યું છે શું તો કે આ 24 ગ્રામ છે ને ભાઈ, એ 24 ગ્રામ છે ને એ ખરેખર 4800 ગ્રામ. બરાબર છે, જો અહીંયા આપણે શોધ્યું છે, આ શોધ્યું છે. બરાબર, 4800 ગ્રામના કેટલા ટકા છે? 4800 ગ્રામના કેટલા ટકા છે? તો દાખલો ગણીએ આપણે કે 4800 ગ્રામ, જો 4800 ગ્રામ હોય તો ભાઈ અમે 100% લઈએ. શું લઈએ? 100%. તો સીધી વાત છે કે 24 ગ્રામ હોય તો કેટલા ટકા લેવામાં આવે? તો 24 × 100 ના છેદમાં 4800. મીંડું 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 ગયું અને 24 દુ 48 અને અહીંયા આવે પાછું 24 એકુ 24, 24 દુ 48 એટલે તમારો જવાબ આવે 1 ના છેદમાં 2
1/2 એટલે 0.5% થયા. કેટલા થયા? 0.5%. રેડી? તમારો જવાબ આવે જોઈ લ્યો જી. તો કે હા સાહેબ આવે 0.5%. રેડી? ચાલો નેક્સ્ટ માં જઈએ આપણે. નેક્સ્ટ છે કે 12 સેમી 2 મીટરના કેટલા ટકા? પાછું કન્વર્ટ કરી દો. જો 1 મીટર એટલે 100 સેમી. બરાબર? તો એવી રીતે આપણે કેટલા છે? તો કે સાહેબ 2 મીટર એટલે શું થાય? 200 સેમી. 2 મીટર એટલે 200 સેમી. તો જોઈ લ્યો 200 સેમી હોય તો ત્રિરાશિ એવી રીતે મંડાય કે 100%. તો 12 સેમી હોય તો કેટલા ટકા? બરાબર છે? સેમ લખ્યું છે? તો કે હા સાહેબ. તો કે 12 ગુણ્યા 100 ના છેદમાં 200. 1 મીંડું 2 મીંડું 1 મીંડું 2 મીંડું ગયા અને 2 6 12. તો તમારો જવાબ શું આવશે? તો કે સાહેબ 6% આવશે. કેટલો આવશે? 6%. આન્સર જોઈ લ્યો જી. આવે છે? તો કે હા સાહેબ આવે છે 6%. રેડી? ઓકે નેક્સ્ટ દાખલામાં જાય. 14 સેમી. શું આપ્યું તમને? તો કે સાહેબ અમને આપ્યું છે 14 સેમી. એ 14 સેમી 3.5 મીટરના કેટલા ટકા? હવે જો મેં પહેલા જ કીધું કે 1 મીટર એટલે થાય 100 સેમી. બરાબર છે? તો એવી રીતે 3.5 મીટર તમારે કરવું હોય તો તમારે શું કરવું પડે? તો કે સાહેબ 35/10 ગુણ્યા 100. બરાબર છે? મીંડું મીંડું વયું જાય એટલે આવે 350 સેમી. બરાબર? આ એટલા માટે કરું છું. જો આ વસ્તુ છે ને હું શું કામ એને કરું છું તમને ખાસ કહી દઉં. આ એટલા માટે કરું છું કારણ કે તમને બેઝિક વસ્તુ છે ને યાદ રહી જાય. બરાબર છે? ચાલો હવે 350 સેમી એવું એટલે એનો મતલબ એવું થાય કે 14 સેમી છે એ 350 સેમી ના કેટલા ટકા છે? બરાબર? તો જોઈ લો 350 સેમી ના 100%. અને આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ સાહેબ 14 સેમી બરાબર કેટલા ટકા? બરાબર છે? તો હવે 14 ગુણ્યા 100 ના છેદમાં 350. મીંડું મીંડું વયું જાય કારણ કે આપણે તો ક્રોસ ગુણાકાર કરવાનો હોય ને. બરાબર છે? અને હવે જો 7 ના ઘડિયામાં 2 આવે. 7 × 1 7 7 2 14 અને 7 × 5 35 5 દુ 10. બરાબર છે? અને 2 ગુણ્યા 2 કરો એટલે તમારો જવાબ આવે 4%. શું આવે? 4%. એટલે એનો મતલબ શું થાય કે 14 સેમી 350 સેમી એટલે કે 3.5 મીટરના કેટલા ટકા થાય? 4%. રેડી? જવાબ જોઈ લ્યો. આવે છે? તો કે હા સાહેબ આવે છે. રેડી? ચાલો નેક્સ્ટ. 1 રૂપિયો અને 30 પૈસા. હવે આને બધાયને મારે કન્વર્ટ કરવા હોય પૈસામાં તો હું શું લખી શકું? 1 રૂપિયો એટલે કેટલા થાય? તો કે સાહેબ 100 પૈસા પ્લસ 30 પૈસા એટલે 130 પૈસા. બરાબર? એવી રીતે 6 રૂપિયો બરાબર અને 50 પૈસા. આને મારે કરવું હોય તો શું કન્વર્ટ કરી શકું કે 6 રૂપિયા એટલે 600 પૈસા વત્તા 50 પૈસા એટલે આપણો જવાબ આવ્યો 650 પૈસા. બરાબર છે? કેટલો આવ્યો? 650 પૈસા. હવે તમને પૂછ્યું છે શું? તમને એવું પૂછ્યું કે ભાઈ 1 રૂપિયો ને 30 પૈસા એટલે 130 પૈસા. 6 રૂપિયા ને 50 પૈસા એટલે કે 650 પૈસાના કેટલા ટકા થાય? તો આપણી ત્રિરાશિ હવે સીધી આવે કે 650 પૈસા એ 100%. બરાબર છે? તો આપણે 130 પૈસા એ કેટલા? તો 130 ગુણ્યા 100 ના છેદમાં 650. મીંડું મીંડું ગયું. બરાબર છે? હવે જો 65 છે ને 130 છે તો મને એટલી ખબર પડે કે 65 ગુણ્યા 2 કરો એટલે 130 થાય. જો ન આવડતું હોય તો છે ને આપણે શીખવું પડે. બરાબર છે? અને એમ પણ ન આવડતું હોય તો જો આના છેદ હજી બીજી રીતે કઈ રીતે ઉડે એ તમને સમજાવી દઉં. જો બરાબર છે? સમજાવું જો કઈ રીતે થાય કે અહીંયા 65 દેખાય અને હજી આપણે લીટો કાઢી નાખીએ. બરાબર છે? આ 65 દેખાય અને 130 દેખાય. બે કેના ટેબલમાં આવે? 13 ના ટેબલમાં આવે. જો 13 5 65 અને 13 10 130. હવે તો ઉડી જાય ને
કે 5 દુ 10, બરાબર. આ નાનું કરી દીધું, બરાબર. તો હવે તમારો જવાબ શું આવે? તો કે સાહેબ હવે જવાબ આવે અમારો 20%. શું જવાબ આવે? 20%. જોઈ લો જવાબ આવે કે હા સાહેબ આવે. રેડી? ચાલો નેક્સ્ટ માં જઈએ. નેક્સ્ટ એવું કહે છે કે 8000 ના 20% એટલે 20/100 બરાબર 4000 ના A% કેટલા? એટલે 4000 ગુણ્યા એના છેદમાં હું 100 મૂકીશ, બરાબર. એટલે તમારો સીધો મિનિંગ એવો છે કે તમારે શોધવાનું શું છે? તો કે સાહેબ અમારે એ શોધવાનો છે. તો હવે સીધું વાત છે કે તમે બીજું કાંઈ ન કરો, તમે છે ને આને આપણે કહેવાય ને કે ક્રોસ ગુણાકાર. શું કહેવાય? ક્રોસ ગુણાકાર કરી નાખો કે 8000 ગુણ્યા 20 ગુણ્યા 100, બરાબર છે. 8000 ગુણ્યા 20 ગુણ્યા 100 છેદમાં શું આવશે? તો આ 100 તો એમનેમ છે જ, તો કે હા. અને એની સાથે શું આવશે? તો કે 4000. અને સામેની સાઈડ શું આવશે? તો કે સાહેબ એ. મીંડું મીંડું ગયું, 1 2 2 વયા ગયા, બરાબર છે. હજી આ 1 2 તો કે 1 2, હજી આ 3 તો કે આ 3 ઉડી ગયા, બરાબર છે. અને 4 5 શું થાય? તો કે સાહેબ 20. અને 8 અને 5, 8 અને 5 કેટલા થાય? તો કે સાહેબ 40. એટલે તમારો જવાબ શું આવે? એ બરાબર 40%. જો જવાબ આવે છે? તો કે હા સાહેબ આવે છે. હવે છે ને અહીંયા તમને હું શોર્ટકટ આપું છું. આ 8000 ના 20% છે. શોર્ટકટ આપું, શોર્ટકટ આપણે અલગ પેનથી લખીએ કે 8000 ના 20% છે ને આ 4000 ના A% છે. આ 8000 છે ને એની રકમ છે ને અડધી થાય. જો 8000 ની રકમ કેવી થાય? અડધી. 8000 ના કેટલા થાય? 4000. તો આ ટકાવારી છે ને બમણી થાય. ટકાવારી શું થાય? બમણી, બરાબર. હું પાછું લખું કે રકમ છે એ શું થાય છે? તો કે સાહેબ અડધી થાય છે. તો ટકાવારી કેવી થશે? તો કે સાહેબ ટકાવારી બમણી થશે, બરાબર. હવે સિમ્પલ વસ્તુ, અહીંયા 8000 છે એની જગ્યાએ તમને 10000 આપ્યા હોય, બરાબર. એમ કીધું હોય કે 10000 ના 20%, બરાબર છે. તો 5000 ના કેટલા ટકા? બરાબર છે. તો આ રકમ જુઓ, રકમ કેવી થાય? અડધી. તો ટકાવારી કેવી થાય? બમણી. કેટલા આવે? 40, બરાબર છે. એટલે હંમેશા યાદ રાખજો કે રકમ હોય અડધી થતી હોય તો ટકાવારી કેવી થાય? બમણી, બરાબર. એટલે અહીંથી મેં તમને શોર્ટકટ શું આપી કે રકમ અડધી થતી હોય તો ટકાવારી કેવી થઈ જાય? બમણી, બરાબર છે. ચાલો હવે જોઈ લઈએ આપણે. રેડી? તો આ આપણો છેલ્લો દાખલો હતો, એ પૂરો થયો. તો અહીંયા આપણે સારામાં સારા ટકાવારીના 10 દાખલા જોયા. એ 10 દાખલા એવા છે કે દરેક પ્રકારની એક્ઝામ, સીસી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, બરાબર છે. અને એની સાથે સાથે અત્યારે કોર્ટની એક્ઝામ ચાલે છે તો બધામાં પૂછાઈ શકે, બરાબર. તો હું એવું માનું છું કે તમે આની વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવો, લેક્ચર જોતા જોતા નોટ્સ બનાવો. સાથે સાથે મેં તમને બીજી વસ્તુઓ આપી એ પણ એમાં લખો. નેક્સ્ટ લેક્ચરમાં હું પાછા જ આવા દાખલાઓ લઈને આવીશ અને સાથે સાથે ઘણી બધી શોર્ટકટ લઈને આવીશ, બરાબર. તો તમે આ ચેનલ સાથે જોડાયા રહેજો અને રેગ્યુલર વિડીયો જોતા રહેજો.